ચલો ભાઈ ચાલો ટેન્ટ લગાવીએ. ટેન્ટ લગાડીએ. આવ્યા ક્યાં છે પેલા તો એ આપણે જરાક ચર્ચા કરીએ કે આજે આપણે ક્યાં છીએ અને શા માટે આવ્યા છીએ. જદુરાની વાદીઓમાં. જદુરાની વાદીઓ શું કરવા આયા? મોજ કરવા. મોજ કરવા. તમારી લેંગ્વેજ માં કહેવાય છે કે મોજ કરવા જ આયા છે. મોજ કરવા બરાબર. તો કરીએ શરૂઆત. આજની નાઇટ કેમ્પિંગ છે. આજની નાઇટ કેમ્પિંગ એક સ્પેશિયલ છે કે ઘણા વખતથી પ્લાન કરતા હતા કે ભાઈ આવું કંઈક અલગ કરવું છે. જનરલી માણસો શું છે કે મંડે ટુ સેટરડે ની જે એની બિઝી લાઈફ છે, રૂટીન લાઈફ છે, એનાથી થોડુંક દૂર હટીને આવું કંઈક વિચારતા નથી. ભાઈ ઠંડીની સિઝનમાં બહાર ન જવું જોઈએ, બ્લેન્કેટમાં ઘૂસી જાઓ. સન્ડે ની સવારના આપણે કંઈક હાલો ટ્રેક કરવા જઈએ. અરે યાર એક જ દિવસ મળે છે આરામ કરવા માટે, હાલો ને આરામ કરી લઈએ. આને કેમ્પિંગ ન કહેવાય, આને ગાંડ પણ જ કહેવાય. કારણ કે આટલી કચ્છની આટલી કડકડતી ઠંડીમાં હાલ્યા હો, શું કહેવાય. અને આવા ટાઈમે શું કહેવાય, તમે ટેન્ટ ખોલો એટલે કોઈક આવીને જોશે ને તો એમ કહે કે આ લોકોને શું કે મગજ ઓછું લાગે છે. અને અમૃતસરમાં ઠંડા પાણીમાં જાવ વાળા કોણ હતા? આપણે જતા આપણે જીએ ને. એટલે ખરેખર કચ્છ એટલે કહેવાય ને કે ઠંડીને તો ખરેખર જેટલી માણી શકાય એટલે માણી લેવી જોઈએ. બાકી આપણે શું કે ગોદડું તો જિંદગી ભર રહેવાનું જ છે. હવે આ ટેન્ટ છે અમારો. યસ. આ ટેન્ટ થોડુંક આમ લઈ લઈએ. આમ લઈએ. યસ. થોડાક આગળ લઈ લઈએ ટેન્ટ. આપણે ટેન્ટ લગાવવાનું શરૂ કરીએ. યસ. અને કેટલી વાર લાગશે ટેન્ટ લગાવતા? 5 મિનિટ. હોલ્ડિંગ ટેન્ટ. જે ટેન્ટ બનાવવાની પ્રક્રિયા હતી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ટેન્ટ આપણો બનીને રેડી છે. મતલબ આજનું આપણું ઘર. આજનું ઘર આપણું આ કડકડતી ઠંડીમાં. આજનું આપણું. અને આની સાથે અમારી પાસે હજી એક થોડીક વસ્તુઓ છે એના ઉપર આપણે જરાક શું કહેવાય, આને પેલા આમ કરી લઈએ, ફેસ આમ કરી લઈએ. પવન કઈ બાજુથી છે? પવન આ બાજુથી. હું ઉભો છું એ બાજુ પવન છે એટલે એની ઓપોઝિટ એટલે તમારી બાજુ ફેસ કરી. અને ધીમે ધીમે કરજો એટલે આ બધું આપણું માળખું છે ને વિખાઈ ન જાય. બસ આમ જ કરવાનું. આમ જ આડું. ઓકે ડન. ચહેરો આ બાજુ. ડન. જ્યાં સનરાઈઝ થાય છે ને એ બાજુ આપણો ફેસ રાખીએ સામે. ઓકે. અને હવે એની સાથે અમે થોડીક વસ્તુઓ લઈ આવ્યા છીએ. ચલો આપણે ટપણિયા બધા ખણીએ. ટપણિયામાં સ્લીપિંગ બેગ અને थोड़ा ब्लैंकेट. ये आज के लिए पानी भी है, ये ब्लैंकेट है और ये स्लीपिंग बैग है मेरा. और उसके साथ ये हमारे मित्र हैं फैजल भाई. और आप क्या लेके आए सर आज? आज मैं आलू परोठा लेके आया हूँ. आलू के पराठे लेके आए. और ये हमारे एक मित्र अल्पेश भाई. पटेल प्रवासी. पटेल प्रवासी. सेलिब्रेशन. तो आप क्या लेके आए सर? मैगी. आप मैगी. पहाड़ों वाली मैगी लेके आए हैं और चीज लेके आए हैं. यस, सब कुछ लेके. पानी इतना सारा लेके आए हैं. यस. कैंगन वाटर. हमारा आज का मैगी. वाह. इतना सारा मैगी खा जाएंगे. छोड़ेंगे कुछ नहीं यार. અલ્પેશભાઈ શું લઈને આવ્યો છે? કંઈક છે આપણા પ્રેક્ષકોને કંઈક બતાવીએ. આ કેમ્પિંગ માટે શું કામની વસ્તુ છે કેમ્પિંગમાં જઈએ ત્યારે. એટલે આ સર ઓના જેવું લાગે છે. બોડી સ્પ્રે. આ છે ને સ્પ્રે છે, બોડી સ્પ્રે. અને આ શું છે? ઈ કંઈક નવીન વસ્તુ છે. ખોલીએ આપણે બધાને શું કે બતાવીએ આ કેટલી કામની વસ્તુ છે અને કેવી યુનિક વસ્તુ છે. ઓકે ગુડ. યસ. જરા લ્યો તો હાથમાં. યસ. વાવ. આ નાની એમથી પોટલી. એકચ્યુઅલમાં આટલી એમથી પોટલી. બરાબર. પણ બહુ જ વધારે પડતી ઉપયોગી. બહુ ઉપયોગી. કેમ્પિંગ કરવા જાય છે, જે નાઈટ કેમ્પિંગ કરવા જાય છે. યસ, કેમ્પિંગ માટે તો અને જે મેગી લવર છે, જે ચાય લવર છે, કોફી લવર છે. યસ. કે રાતના કોઈ પણ જાતની વસ્તુ તમને જંગલમાં કે જ્યાં તમે કોઈ બીજી વસ્તુ છે આટલી એમથી નાની એમથી વસ્તુ બરાબર છે પણ એટલી જબરજસ્ત બનાવેલી છે. આ છે એનું આ સ્ટેન્ડ છે. પછી આ ચારે એના ઉપરના ભાગ ખોલી જશે. ગ્રેટ. અને
આ સ્પ્રે જે આપણે વાત કરતા હતા, બોડી સ્પ્રે. બોડી સ્પ્રે. યસ તો એનો ગેસ છે ઈ. યસ, એનો ગેસ ગેસનો સિલિન્ડર કહી શકાય આને. યસ. આપણા ઘરે જે લાલ કલરના સિલિન્ડર આવે છે એવો આનો સિલિન્ડર છે. આને આમાં લગાડવાનો. જે ભગવાન નામ લેવો લ્યો, તમે આંખ બંધ કરી લ્યો અને તમારા ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને એ કામમાં અને તમારા ધંધામાં તમારા ને તમારા સાથીદારો જે કોઈ પણ હોય એને ભગવાન ખૂબ ખૂબ બરકત દે અને જિંદગીમાં આગળ ઘણી ઘણી ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી ભાવના સાથે હવે આને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પટેલ પ્રવાસીનું પહેલું પગલું આજ રોજ તારીખ 4 ના રાત્રે. તમે જોઈ શકો છો લાઇટરની પણ જરૂર નથી, લાઇટર પણ અંદર જ છે. એટલે તમારે ખાલી ગેસ ચાલુ કરી અને ખાલી અહીંયાથી સ્વિચ કરી દો એટલે સીધું ચાલુ થઈ જાય. તારીખ 4 રાતના એક્ઝેક્ટ 11 વાગે છે, પાકું 11 વાગે શનિવારના દિવસે, બરોબર. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા કરી અને પેલા તો હલકી સી આપણે રસોઈ તો બનાવશું. મેગી બનશે અને ઘણું બધું આજે પ્લાન છે આપણે. યસ. કે ચાયબાઈ માટે મટીરિયલ કંઈક ગોતશું, કંઈક કરશું. પણ અત્યારે જો જરાક ગરમ થવા માટે આ બહુ સારી એવી વસ્તુ છે. આનંદ આવી ગયો. નાનકડું છે, આટલું નાનકડું છે. યસ, પણ બહુ કામની વસ્તુ છે, બહુ કામની ઉપયોગી વસ્તુ છે અને રાખવી જોઈએ આપણે યાર, ખરેખર રાખવી જોઈએ. એટલે હરેક જગ્યાએ કામ આવે એવી વસ્તુ છે એમ. દરેક કેમ્પિંગ ટ્રેકિંગ જે કોઈ પણ કરતો હોય અથવા તો એવી જગ્યા ઉપર જે ચાયના રસિયા હોય કે ભાઈ એવી જગ્યા ઉપર જાવ છો તમને ચાય નથી મળતી, ભાઈ કરો ચાલુ. ઇવન તમે ફરવાના શોખીન હોય, બરાબર છે, તો તમારી બેગમાં સાથે રાખો તો તમને હોટલમાં પણ તમને સમજી લો કે સર્વિસ તરીકે મળી શકે એમ. તમે મોંઘી મોંઘી ચાય પીતા હોય આપણે 30 રૂપિયાની, 40 ને 50 રૂપિયાની, અમે તમારા ઘરની ચાય બનાવી પીઓ. ચાલો હવે કરશું કટિંગ ચાલુ. વેજીટેબલમાં મરચા છે, બહુ જ સારા છે, સ્પેશિયલ અંજારથી મરચા લઈ આવ્યો છું. અને આ ટમાટર જુઓ, આ બધું પ્લાસ્ટિક આપણે એક બેગમાં રાખશું, બરાબર, આપણે અહીંયા ફેંકશું નહીં. હા. અને પ્લસમાં આ બધી વસ્તુ હું ઘરેથી ધોઈને લઈ આવ્યો છું, એટલે અહીંયા હું ધોતો નથી. મને ખ્યાલ હતી કે અહીંયા પાણીની જરાક શોર્ટેજ હોય, એટલે બધું ધોઈને ક્લિયર કરીને લઈ આવ્યો છું. અત્યારે જો આ ભીનું પણ હશે, એટલે હવે અત્યારે બનાવવાની શરૂ કરીએ છીએ આપણે. અને લગભગ એપ્રોક્સ 15 મિનિટમાં એક મસ્ત મેગી બની જશે. યસ. અને એના પછી આપણે બધા ભાઈઓ બેસી અને એની મોજ લેશું. પહાડો વાળી મેગી પ્લસ આલુ પરોઠા. મેગી પ્લસ આલુ પરોઠા. યસ, તમારા સ્પેશિયલ હેઝલભાઈ ના સ્પેશિયલ આલુ પરોઠા. શું લાવ્યા હો? आलू परोठा जो कि रेडी है हमारे पास ये रहा. અને અલ્પેશભાઈ ભૂખ લાગી છે યાર. હવે બસ જો ચૂલો ચાલુ થાય જ છે. કરો. વારે વાહ. પેલું ચડી ઉપર પેલા થશે વઘાર. યસ. અને પછી એમાં નાખશું વેજીટેબલ. ચલો આવી જાઓ મેદાનમાં. હા, જરાક આને આવી રીતના આવા દે ભાઈ. કેટલું નાખું? નાખો 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 બિંદાસ. જવા દો આજ નાખું ઘનશ્યામભાઈ. જવા દો બધું. આ જવા દો. હાલો જવા દો. જરાક આરામ રાખો એટલે બધું એમાં અંદર હાલું જાય. તેલ થોડું ગરમ થવા દઈએ, એના પછી એમાં વઘાર કરશું આપણે. વઘાર કરી વેજીટેબલ નાખશું. વેજીટેબલ નાખી અને વેજીટેબલને થોડાક ફ્રાય કરશું. એ કર્યા પછી પાણી નાખશું. તમે કુક છો યાર, માસ્ટર શેફ તમે આજના, બરાબર. અમે ખાવા બેઠા છીએ. બસ તો પછી બિંદાસ. તમને એક બહુ સારી મેગી ખવડાવીશ આજે હું, અને જબરદસ્ત મેગી બનશે આજે. અને તમે યાદ કરશો આજની મેગી ખાઈને. વેજીટેબલ મેગી એક સ્પેશિયલ બનાવી હતી જદુરા ઉપર. અને હવે આપણે 1 2 ને 3 અને આપણી જે વેજીટેબલ્સ છે એ જાય છે બધી અંદર. સમજો ભાઈ ભાઈ એક મરચું રહી ગયું છે સાબુત. એક મરચું નહીં, એક નહીં, 4 રહી ગયા. વાંધો નહીં, એને આપણે આપો આવી રીતના કટિંગ કરી દઈએ. आज के आनंद की जय. અલ્પેશભાઈ આપણી જે વેજીટેબલ હતી ને એ મારા ખ્યાલથી લગભગ 70 to 80% છે એ પાકી ગઈ છે. હવે આ જે મેગી છે એને આપણે નાખીએ જેથી કરીને એ પણ પાકવાની શરૂ થાય. યાહો. આવતા 10 મિનિટ પછી ભૂખ લાગી છે જોરદાર, જબરજસ્ત ભૂખ લાગી છે યાર. હવે આ મેગી આપણી બની જાય. अरे यार भांगवा नो आती नीचे. પછી છે ને આપડા ભાઈ બહુ પછી આના મન લાગે રાઉન્ડ છે એટલું નહીં થાય યાર. આ તો આપણે 4 કટકા કરી નાખો તો ઇનફ છે યાર. ચલો બહુ કરવા જરૂર નથી એટલું બધું. આ રાઉન્ડ મેગી તો પહેલી વખત જિંદગીમાં જોઈ મેં. અચ્છા એવું છે? હા હા, હકીકતમાં
આપણને इसके अंदर से देखिए राउंड मैगी निकल रही है इस तरह से। એટલે हमारे अल्पेश भाई ने पहली बार देखी ऐसी राउंड मैगी, હા, હકીકતમાં पर તમને दिखने में बहुत सुंदर लग रही है ना, લાગે સારી बहुत છે। यूनिक लग रही है। हाँ, उसको ऐसे ही पूरी बना के ऐसे ही खा सकते हैं क्या हम? ऐसे ट्राई करते हैं वैसे। ओ रोटी, रुमाल रोटी होगी, रुमाल रोटी, है? બદામ પૂરી। એ બદામ પૂરી ગણે હમણાં નહીં જોયું ઈ બી। એ આપણો જ કોન્સેપ્ટ છે। ये अल्पेश भाई ये ट्रे निकली है इसके अंदर यस, से। ये ट्रे काम आएगी, ये ट्रे काम आएगी। अब इसके अंदर 2 पैकेट है। रिजल भाई आप थोड़ा हाथ नीचे रखना ताकि वो डायरेक्ट घुस नहीं जाए अंदर। आने दो, आने दो। आयो एक बम आयो, अभी जो आयो फूटी हो, बस। बम फूटी हो। अभी उसको आप वहाँ पे प्रस्थापित कीजिए। दे दियो कोथरी में। और उसके बाद ભૂખ્યા એવા થયા છે ને કે કેટલી કેટલી બનશે ને શું છે ને કાંઈ વિચારતા નથી। नहीं है, हो सकता है कि हम ये 15 जने की भी बन जाए, 10 की भी बन जाए। हम लोग तो सिर्फ 4 ही आज। ના આપણે 4 જ ખાઈ લેશું, મજા આવશે। अच्छा ऐसा है। ખાઈ ખાઈ તો જાશું જ, ભૂખ જ એવી લાગી છે। અને આ ઠંડીમાં ભાવશે, મજા આવશે। કચ્છની કડકડતી और ઠંડી। भाई ठंडी भी हो जाएगी मैगी तो हमारे पास ऑप्शन है उसको गर्म करने के लिए, तो आज तो कोई टेंशन ही नहीं है भाई। ઠંડી થવા જ નથી દેવાની। ઓકે ચાલો બોલો। ये वेजिटेबल मैगी जो हम बनाने जा रहे थे वो बन के रेडी हो चुकी है, पर हमारे कुछ मित्र थे उनकी ऐसी अपेक्षा थी कि इसके अंदर चीज़ डाला जाए। तो ये चीज़ है अमूल का, तो इसको भी थोड़ा सा इस तरह से पार्ट पार्ट करके हम इसके अंदर डालेंगे। बहुत ही अमेजिंग स्वाद, मैंने थोड़ा सा टेस्ट किया था, बहुत ही ज़बरदस्त मैगी बनी है। और ये वेजिटेबल मैगी है, वेजिटेबल्स भी बहुत अच्छी तरह से पक गई है उसके अंदर, और सब मुझे ऐसे देख रहे हैं कि जैसे मैगी भाई खाना है ना। એ ભાઈ ખાવી છે, ભૂખ લાગી છે। नहीं બપોરે જમી હજી 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 જમવાનું નથી મળ્યું। नहीं मिल जाएगा आप लोगों को सबको खाना बहुत ही अच्छी तरह से। चीज ની इज्जत करो, बटे कंज्यूम कापो यार। अरे यार इसको ये देख, अभी ये गया इसके अंदर, अभी कैसे भी काटो आप उसके अंदर जाएगा ना, अभी ये मिक्स हो जाएगा और स्वाद में 4 चांद लग जाएंगे। चलो। ये हमारी पहाड़ों वाली जो मैगी थी ना वो बन के रेडी हो चुकी है। चीज अंदर पिघल रहा है। चीज पिघल गया है, बट ये जो पहाड़ों वाली मैगी है भाई इतना अमेजिंग सा, मैंने थोड़ा सा टेस्ट किया था इसको, बहुत ही जबरदस्त का टेस्ट है। सर ये आप लीजिए चम्मच और थैंक यू वेरी मच। ये हमारी ये हमारे ये चम्मच। पटेल भाई, अल्पेश भाई वो चम्मच। अच्छा क्या बात है, इससे खाएंगे आज। ये આપણા भाई भाई અને આ દઈશું। હા ये सर आपके लिए। અરે યાર આમાં કાંટા મૂક્યા છે હજી। છોલી નાખો। ના તું કાંટા ખાતું તાર વાંધો નહીં। और ये ना हम लोग सिर्फ 4 लोग हैं, थोड़ा थोड़ा और ये मैगी कम से कम 12 लोगों की है मिनिमम, पर ये 4 लोग जो हम हैं वो हम बोल रहे हैं कि इसमें से कुछ बचने नहीं देंगे। लेट्स सी कौन कितना खाता है। इसको देखो चालू ही कर दी। चालू भी कर दिया तूने। वो टेस्ट कर थोड़ा रहा था स्लो कि स्लो बोलना क्या था। यार किसी तू को भी ना खिलाना था। यार, बगल वाले को खिलाना, भगवान ना खाए तो ठीक है, बगल वाले को क्या यार। ઘનશ્યામભાઈ મારા પનીર આવે ને એવું કરજો। आपके मैं पनीर देता हूँ, चलो मैं आपको पनीर दूंगा। હા તમે રાખો। अभी पनीर भैया इसके अंदर पूरा मेल्ट हो चुका है, तो कोई अलग से कोई पनीर यहाँ पे नहीं है। अच्छा ये वाला चाहिए आपको, तो ये ले लो भैया, ये पनीर आपके लिए स्पेशल, क्योंकि आपने अल्पेश भाई को स्पेशल बोला था कि पनीर लेना इसके लिए, तो आपको अलग से हमने पनीर दिया है। तो चमची ये देखिए, चम्मच है ना वो हमने यहाँ से लकड़ियाँ इकट्ठा की थी, तो उसको पानी से अच्छी तरह से धो लिया, वॉश करा, तो हाइजेनिक है, कोई दिक्कत नहीं है। गांडा बावर नीचे। तो इससे हम मैगी खाने की शुरुआत कर रहे हैं। खा के बताना कैसी बनाई है। हेजलबैंड डिश पूरी था भाई, बात ना करो खोटी। और कैसी लगी वो तो धंधा बताओ। में ध्यान दियो। नहीं धंधे में ध्यान देंगे हम, कैसी लगी? अरे बहुत अच्छी यार, अच्छी क्या है। बात है। यार ऐसा बोलो तो मेरा क्या हौसला बढ़ता है ना, फिर दूसरी बार रोज इससे अच्छी बनाने की कोशिश करूंगा मैं। बस आपने बोल दिया तो अच्छी होगी।
अल्पेश भाई, हाँ भाई। नाइट ट्रैक के लिए आए थे और यहाँ पे जबरदस्त एक मैगी बनी थी, आलू के पराठे, पेट भराય, પેટ ભરાઈ ગયું છે ભાઈ. बहुत. હવે આપણે જઈએ છીએ રાતના ચક્કર મારવા, થોડુંક પચી જાય પછી જાય એના માટે એ વોક આયોજન કરવા કરીએ. જઈએ, આયોજન હા. કરીએ. એવું થોડુંક ગોઠવવું તો પડશે ને નકર શું કે રાતના 1 વાગે ચક્કર મારવા જઈએ છીએ, 2 વાગ્યા સુધી આવશું, પછી થોડુંક વિશ્રામ કરશું, બસ સવારે ઉઠીને સનરાઈઝ ની તૈયારી કરશું સનરાઈઝ તો કરશું. એનાથી. રાત્રિ વોક માટે નીકળ્યા હતા. હવે કેમ્પિંગમાં જો બોનફાયર ન હોય તો કેમ્પિંગ તો અધૂરી લાગવાની જ છે. એટલે પછી બધા મિત્રોએ પોતપોતાની રીતે જે કાંટાળા અને જાળી ઝાકડામાંથી લાકડાઓ ખેંચ્યા. લાકડાઓ બધા ભેગા કરી લાગ્યા પણ ખરા. એ તો થોડીક બધી મજા તો લેવી જ પડે. એ બધી વસ્તુ કરતા લાકડા લઈ અને કેમ્પ સાઇટ ઉપર પહોંચ્યા. કેમ્પ સાઇટ ઉપર પહોંચી અને તૈયારી કરી તાપણાની. ઘણા બધા ગપાટા માર્યા, ઘણો સમય સુધી તાપણું કર્યું, વાતો કરી, નવી ચર્ચાઓ કરી અને બોનફાયરની મજા તો ચાલુ જ હતી. ઘણું તાપ્યા પછી હવે તૈયારી કરે સુવાની. અને સવારે તો પછી વહેલું ઉઠવું છે, રાત ઘણી થઈ ગઈ છે એટલે વહેલું ઉઠવું છે, તો જલ્દી હવે સૂઈ જઈએ અને મળીએ હવે સવારે ડાયરેક્ટ. ગુડ નાઇટ મિત્રો. Hey, good morning, guys. Oh, Sahib. Good morning. Hey, Patel. Good morning. Oh, Parotha Vada bhai. ઉભા થાઓ. આમ જો આ વિડિયો ચાલુ થઈ ગયો. ગુડ મોર્નિંગ. આ ભાઈ નું ઉભા કરો. આ ટોપી નું ઉભા કરો. भैया जी, पटेल प्रवासी, मिस्टर पटेल प्रवासी, गेट अप. हाँ, बिल्कुल नहीं पड़ती यार, सच में भी. કઈ રાત્રે મજા આવી સુવાની? હા, રાત્રે સુવાની મજા આવી, પણ હવે જો બે અલગ અલગ વ્યક્તિ છે. હા ભાઈ ભાઈ ને કે નજીક આવી જાઓ. ભાઈ એવું કહેતા હતા, હા. એટલી બધી ઠંડી પડી અને કે જૂતા પહેરીને સુવા પડ્યા. ઓ તેરી. અને મને હું છે ને મારા આ જો આ હા સ્લીપિંગ બેગ એના અંદર સૂતો તો મારે રાતના મોજા ઉતારવા પડ્યા, ગરમી થતી હતી. બોલો બીજું શું કહેશો? બીજો આ ભાઈ ને ઉઠાડો, એને શું કેવું? भाई साहब ये आपको बुला रहे हैं, आपको बुला रहे हैं. ટાઢ ભાઈ સુવા જો. सूरज दादा पहला उगी जाओ, उबा થઈ જાઓ. सनराइज हो चुका है पीछे, जस्ट दिखाइए. હા वाव, अमेजिंग सनराइज. अच्छा हुआ यार आपने उठा दिया यार. એના માટે તું તમને અહીંયા લાવ્યો હતો. वेरी गुड. તમે હજી સુતા હો. गुड मॉर्निंग ગુડ મોર્નિંગ. अल्पेश भाई, गुड मॉर्निंग. मिस्टर पटेल प्रवासी, कैसे Yes. रही रात आपकी? भयंकर. भयंकर. नींद आ रही थी आपको? बहुत अभी अच्छी. भी आ रही है. इतनी ठंड है जी हाँ, और मजा भी आ रहा है. મજા આ રહા है ना. હા. તો આજે વહેલી સવારે પટેલ પ્રવાસીના જે મેમ્બર્સ હતા એ ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છીએ, ટેન્ટમાં લગાડ્યો છે લોક અને હવે જઈ રહ્યા છીએ મોર્નિંગ ટ્રેક માટે. અને પાછળ સનરાઈઝ થઈ ચૂક્યો છે. ઠંડી ખૂબ છે યાર, બટ હવે આપણે પીક ઉપર પહોંચી, સામે પીક પોઈન્ટ ઉપર જઈએ આપણે. ટ્રેકિંગ કરી, થોડું ટ્રેકિંગ કરી આવીએ. જી હા. પછી પછી ભુજમાં જે નાસ્તો કરવાનો હે, યસ પોહા. પોહા. क्या खाओगे भाई? दाल पकवान. ठीक है, चलो दाल पकवान डन. આપણી ઝૂંપડીને તાળું માર્યું. हाँ, वहाँ पे मैंने लॉक लगा दिया है. मतलब लॉक मीन्स के चेन लगा दी है, यहाँ पे कोई नहीं आएगा. क्यों टेंशन ताला लेते हो? लगाना पड़ता है हाँ, ताला लगाना पड़ता है, बहुत सारी कीमती चीजें रखी हुई है ना वहाँ पे. सही है, तो चलिए ट्रैक करते हैं और ट्रैक का आनंद लेते हैं. और कहीं पे और भी आपको अच्छे अच्छे वीडियोस और कोई अच्छा लोकेशन आएगा तो फिर से आपको बताया जाएगा. थैंक यू. ट्रैक डिस्टेंस अप्रोक्स 1 किलोमीटर होगा सर, 1 से 1.5 किलोमीटर. आज ज्यादा लंबा ट्रैक नहीं करना है हमको. आने जाने का कम से कम 2 किलोमीटर, 2-2.5 किलोमीटर, 2.5 किलोमीटर के आसपास. इतना एनफ है आज के लिए. बाय, टेक केयर. મોર્નિંગ ટ્રેકિંગમાં નીકળ્યા મિત્રો.
સામેની પીક ઉપર પહોંચ્યા અને સામેથી જોઈ શકો છો આપણી કેમ્પ સાઇટ દેખાય છે. પીક સામે જ છે. આમ રાઉન્ડ કરીએ એટલે લગભગ અંદાજે 1.5 કિલોમીટર જેવું થતું હશે. આનંદ આવ્યો, વ્યૂ મસ્ત હતો. અને પછી હવે ત્યાંથી હવે રિટર્ન પણ પહોંચવું હતું, ઘરે પણ નીકળવું હતું, એટલે જલ્દી રિટર્ન થયા. અંતે કેમ્પ સાઇટની નજીક સામે આવી ગયા. હવે સામે જ કેમ્પ સાઇટ દેખાય છે. હવે સમય ઘણો થઈ ગયો છે. હજી ટેન્ટ પણ શું કે ભાઈ સંકેલશું અને સામાન પણ અંદર બધો પડ્યો છે, પેક કરશું. ભુજ પહોંચવું છે, ટાઈમ લાગશે, એટલે હવે જલ્દી બધું કરીએ. તો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે. એના માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલ સાથે જોડાઈ જજો. તો આવા જ વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.